बनासकांठा के आशिया गांव में 8,68,000 रुपए के तालाब निर्माण पर विवाद, ग्रामीणों ने कलेक्टर से की कार्रवाई की मांग। गुजरात के बनासकांठा जिले के धानेरा तहसील स्थित आशिया गांव में सुजलाम सुफलाम योजना के तहत बनाए गए तालाब के निर्माण कार्य को लेकर ग्रामीणों ने गंभीर अनियमितताओं के आरोप लगाए हैं। शिकायत के अनुसार सर्वे नंबर 136 स्थित तालाब का निर्माण वर्ष 2026 में सुजलाम सुफलाम योजना के तहत 8,68,000 रुपए की लागत से कराया गया था। यह कार्य आनंदपुरा सेवा सहकारी सरस मंडली के माध्यम से संपन्न हुआ। ग्रामीणों का आरोप है कि तालाब की खुदाई और निर्माण कार्य में कथित अनियमितताएं हुई है। उन्होंने मांग की है कि पूरे कार्य की स्वतंत्र तकनीकी टीम से स्थल जांच कराई जाए, तकनीकी ऑडिट कराया जाए और निर्माण कार्य का दोबारा माप लेकर गुणवत्ता की निष्पक्ष जांच की जाए। इसके साथ ही शिकायतकर्ताओं ने कार्य से संबंधित मेजरमेंट बुक, तकनीकी स्वीकृति, बिल और भुगतान से जुड़े सभी दस्तावेजों की जांच कराने की मांग की है। ग्रामीणों का कहना है कि यदि जांच में किसी प्रकार की अनियमितता या लापरवाही सामने आती है तो संबंधित अधिकारियों और ठेकेदारों के खिलाफ नियमानुसार कानूनी कार्रवाई की जाए। अब सभी की नजर प्रशासन की कार्रवाई पर टिकी हुई है कि शिकायत की जांच कब शुरू होती है और सच्चाई सामने आने के बाद क्या कदम उठाए जाते हैं। मारू नाम ठाकुर केवलजी वेरसीजी आसिया, सर्वे नंबर 312, तलावનું નામ પાડોળ, જે ધારાસભ્યની 2 લાખ રૂપિયા ગ્રાન્ટ અને મિત્તલબેનની એજન્સીની 4 લાખ રૂપિયા, એટલે કુલ મળીને 6 લાખ રૂપિયા ગ્રાન્ટ પાસ થયેલી હતી। પણ કામ જોતા બિલકુલ કામ થયેલું નથી। જે અમે અહીંયા મીડિયા મિત્રોને અમે ઊભા તળિયું જ છે, તેઓએ પણ આજુબાજુ જુઓ તો ખાલી પાળ બાંધેલી છે। જે આ મશીન પડી પાળ બાંધેલી છે એમને ચારે બાજુ તળિયું પડેલ છે। 5 તારીખે કામ ચાલુ કરેલું અને 20 તારીખે કામ બંધ કરેલું। બાકીનું પછી તળાવ કીધું ઊંડું નહીં થાય એટલે અમે અમારા પોતાના ખેડૂતોએ મળી અને સૌર ખર્ચે તળાવ ઊંડું અમે હાલ કામ ચાલુ છે। પણ જે નોંધ કે જે સરકારે પૈસા ફાળવ્યા એ ખોટી રીતે ઉપયોગ થયેલો છે। એટલે સરકારશ્રીને પણ અમારી વિનંતી ગામ લોકોની કે એની નોંધ લે અને તળાવ ઊંડામાં ઊંડું પડાવે। જે આસિયા ગામે તારીખ 5/2026ના સુજલામ સુફલામથી તળાવ મંજૂર થયેલું, સર્વે નંબર 136, ખોદકામ કરેલું પણ વ્યવસ્થિત કામ કરેલું નથી। કોન્ટ્રાક્ટર દ્વારા મોટા છોટી પાલ બાંધી અને ઉપરસલા ભ્રષ્ટાચાર કરી અને આ તળાવનું કામ પૂર્ણ કરેલ નથી। અમે તે સરપંચ, ગામના આગેવાનો, યુવાનો બધાએ સ્થળ ઉપર 7 થી 8 વખત જઈને કોન્ટ્રાક્ટરને મેં રજૂઆત કરી। આજે આવું, કાલે આવું, એટલે જે માટી પણ બહાર ધાનેરા વેચેલી છે એ 1550 રૂપિયા પણ પૂર્ણમાં વેચેલી છે। ગામના ટ્રેક્ટરો, ગામના સહયોગથી અમે 100 રૂપિયા ભરાઈ આપી અને તળાવ ઊંડું થાય એના માટે અમે દરેકને ખેડૂતે મદદ કરેલી છે। અને આજુબાજુ રામસણનો સીમાડો, સુથિયા, સામરવાડા અને આસિયા, આમાં વધુમાં વધુ તળાવ મોટું થાય તો દરેક ગામોને પાણીના તળાવ ઊંડા જવાથી દરેકને ફાયદો ખેડૂતોને થાય એ અમારી માગણી આસિયા સર્વે ગામજનોની છે। બીજું કે સર્વે નંબર 136 સરકારી ને ગૌચરની જમીન મોટી જગ્યા છે તો એ પણ તળાવ વધુ મોટું થાય એના માટે અમારી સૌની માગણી છે। અરજી ક્યાં આપી તમે? અરજી મેં કલેક્ટર સાહેબ જિલ્લામાં આપેલી છે, ખનિજ વિભાગમાં આપેલી છે અને સિંચાઈ વિભાગમાં પણ આપેલી। 3 જગ્યાએ પણ મેં અરજી પણ આપેલી છે, એનો હજી કોઈ પણ જવાબ મળ્યો નથી। હું આજે આસિયા ગામનો સરપંચ ખોડાભાઈ સૌદાભાઈ રબારી, જે આજે અમારા એ લીંબજ તળાવમાં આવેલા છીએ અને આ તળાવનું ખોદકામમાં બહુ ગેરરીતિથી કામ થયેલું છે। કારણ કે અમે જે કોન્ટ્રાક્ટર હતા એમને રજૂઆત કરી કે તળાવનું કંઈ કામ થયું નથી તો એ લોકો અમને આપતા ગયા કે અમે અમારું હિટાચી બહાર ગયું છે, થોડા દિવસ પછી આવશે, આ રીતનું કરીને અમે લગભગ 1 મહિનાથી તકર ખવડાવતા હતા। છતાં બી કાલે મને એ ભાઈ મળ્યા તો એમને મેં કીધું કે ભાઈ હજુ આપણું કામ કંઈ થયું નથી અને તો કે અમારે જે માપણી હતી એ માપણી થઈ ગઈ છે અને તમારા તળાવનું કામ થવાનું નથી। એ રીતને મારી સાથે ગઈકાલે જે આ કોન્ટ્રાક્ટર હતા એમનાથી વાત થઈ છે મારે અને એમને આવો જવાબ મને આપ્યો છે। તો આ તળાવ એવું મને લાગી રહ્યું છે। એમાં કોઈ રજૂઆત કરી સરપંચ સાહેબ? ના, તાલુકા ડેલિગેટ કેવલભાઈએ રજૂઆત કરી। હું આસિયા સરપંચ ખોડાભાઈ, આપણે જે 312 સર્વે નંબરવાળું તળાવ જે મિત્તલબેન અને ધારાસભ્ય માવજીભાઈની ગ્રાન્ટમાંથી જે ખોદકામ માટે મંજૂર મળેલ હતી
તે અમારું તારીખ 5/6/2026થી ચાલુ થયું અને 20 તારીખ સુધી કામ ચાલુ રહ્યું. અને પછી પાછળથી ભાઈઓએ એવું કીધું કે અમારી CMT પૂરી થઈ ગઈ છે, એટલે હવે અમારું તળાવનું ખોદવાનું કામ બંધ કરશું. એ પછી અમે ગામ લોકોએ વિચાર કર્યો કે આ તળાવ એમને પડ્યું રહેશે, પછી સૌ ખર્ચે એટલે એક ટોલા દીઠ 100 રૂપિયા આપી અને અત્યાર સુધી કામ ચાલુ રાખ્યું છે. પણ અમારે જે મિત્તલબેન અને માવજીભાઈની ગ્રાન્ટમાંથી જે કામ થવાનું હતું એ બિલકુલ થયું નથી. કારણ કે તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભાઈ ઊભા છે પત્રકાર, ત્યાં પણ તળિયું જ છે. અને આના સિવાય તમને જો દેખાતું હશે ને કે મારા હિસાબે જે ગ્રાન્ટ હતી એના 25% કામ નથી થયું. તો આ ગેરરીતિ આચરેલી છે, તો એના માટે સરકાર કોઈ પણ પગલાં લે.